હવે કાકા તમે તમારા કારખાને અમારી ઓફિસે જ આવી છે હીરામાં અત્યારે કારીગરો જે કામ કરે છે એ 300-400 રૂપિયા વધી 500 રૂપિયાનું કામ થાય છે આની અરે હવારે આવવાનું હતું પણ એને એક ચોપડા કઈ પુસ્તક છે LTD હવે પાછો 2 નંબરમાં ન કરતો આ રાખનું કરજે કામકાજ અને અમારું કામ નથી પચ્યું ના બનાવી લો એક આંખમાં 4 આવ્યા ને એકમાં 4.5 આવ્યા છે બધું પડ્યો ને એના હિસાબે કદાચ છે ને તમારી નસ બસ એકાદીમાં ડેમેજ થઈ ગઈ હોય. ગુડ મોર્નિંગ જય માતાજી. પાછા 2-3 દી રહીને મળ્યા છીએ. કારણ છે દવાખાને જવાનું છે, આંખમાં નંબર ચેક કરાવવાના છે, ચશ્મા નવા કઢાવવાના છે અને માઇક એક રિપેરિંગમાં નાખવા દેવાનું છે. આપણે એક નવું માઇક લીધું છે, જોતા હોય તો અવાજ કેવો આવે છે કેવો નહીં સાંભળતા હોય તો કહેજો કેવો છે ક્વોલિટી. હું મારા કાકાની વાટે છું, મેહુલ કાકાની વાટે. એ આવે એટલે એની હારે જ આવવાનું થાય આપણે. એ આપણી બીજા વાટ જોતા હતા ને આપણે બીજે બેઠા હતા એવું હતું. હાલો હવે કાકા તમે તમારા કારખાને અમારી ઓફિસે જ આવી છે હીરામાં સતો મંદી હીરામાં મંદી છે ને ઓએસ છે ને હા સારું હાલો હમણાં પછી ખાનકોના ભેગા થયા કે બપોરે ભેગા થયા નિરાજથી દવાખાને જઈએ. મેહુલભાઈને બોલાવવા પડશે કે એને મિત્રોને બોલાવવા પડશે તો આપણે બસમાં રિક્ષામાં જવું પડશે. A few moments later. નિર્મળનગર એટલે મને યાદ આવી ગયું પેલા કામે આવતો હરિભાઈ છે માળિયા રામજી મંદિર. હું મારા ઓફિસે મેં જો કાંટો મારતો જાઉં શેઠ પાસે દેખાડું તમને મારી ઓફિસ. પહેલાં હું કામ કરતો ત્યાં હરિભાઈ મારી ઓફિસ પહેલાં છે ને ઓફિસ અને અમારા જીતુભાઈ મારા મેનેજર જૂના અત્યારે મારા મિત્ર છે. શું હાલે જીતુભાઈ? શાંતિ? શેઠ નથી આવ્યા? એવું છે. મેં તો આંટો મારતો હતો નિર્મળનગર આવ્યો ને તો મને યાદ આવી ગયું જીતુભાઈ કયા કાંટો મારવો પડશે. હે ત્યાં ડોકમાં નાખેલું છે એનું છે. હા માયક છે. ઓહ આરવી સીતારામ આરવી શું હાલે? શેઠ જ નથી આવ્યા એમ ને? ના નિર્મળનગર આવે ને તો મને યાદ આવી ગયું કે ઓફિસે તો આંટો મારવો પડશે. લાવો લોટ હું કામે બેસી જાઉં પાછો. ઘઉંનો લોટ આપો ને બાજરાનો રવા જો ઘઉંનો લોટ આપો. સીતારામ ભાઈ બન જીતુભાઈ નું થોડુંક છે ને ઇન્ટરવ્યુ લઈ લેવી હીરામાં કેમ છે તેજી છે કે મંદી કેમ છે જીતુભાઈ? તેજી મંદી 500-600 નું કામ કરતા 400-500 આવી ગયા છે ભાઈ. ફૂલ તેજી હીરામાં હો ભાઈ. હવે તો ભાઈ હવે ખાવાના નથી રહ્યા, ટેક્સ ના રહ્યા એટલે ખાવાના વહી ગયા. ફૂલ તેજી ભાઈ હીરામાં. મોંઘવારી તો જરી કઈ નડે જ નહીં હીરા વાળાને નહીં. મોંઘવારી કોને નડે? ઓલા લુખ્ખા નેતાઓને, બિઝનેસમેન ને એ બધાને નડે. બાકી નાના માણસોને મોંઘવારી નડતી જ નથી. વર્ગમાં ગણો તો નીચા નીચી મજૂરી વર્ગમાં અત્યારે હીરા ઉદ્યોગ વાળા જ આવે છે. એમાંય તે હીરા ઘસવા વાળા કે કોમ્પ્યુટર મશીન ઉપર બેસવા વાળાને ઓછામાં ઓછી મજૂરી મળે. અને સરકાર તરફથી અત્યાર સુધીમાં કોઈ લાભ નથી મળ્યો ને. એક લાભ મળે એમાંય તે બધા શેઠિયાઓ, મેનેજરો અને ઊંચા જે હોય એને જ લાભ મળે છે. જીતુ ઓફિસે નીકળી ગયા છે એ બોટ લાવ જાય છે એને બી કરાવવાનું છે બોટ મારવાનું. ના પછી કલેજા પણ આંટો મારશું પછી કાકાને ઘરે જવાનું પાછું. તો એને એમ બી કરાવી પછી કલેજા પણ આંટો મારશું. એટલ માતા વીઆઈમાં જવાનું છે. અહીંયા કરાવું અહીં કરાવું એટી ગેટમાં જોઉં અહીંયા એમ બી કરવાનું છે આપણે ફાઇનલ.
અહીંયા કલેજો બેઠે છે ઉમદવાડી પર જઈને એની પાસે મળીને કાક બે એવી ઘડી પછી જઈએ પાછા આપણા મેહુલભાઈ પાસે એ તો નહીં હોય પણ સાહેબ બીજા છીએ એવું હશે અહીંયા સવારે આવવાનું હતું પણ એ નથી આવ્યું અહીંયા આપણે મેહુલ કાકા રહ્યા હતા ધંધામાં ધ્યાન દેજો આ બધું માંડવાની જોવા તમારે હીરામાં ધ્યાન દેજો સુનિલભાઈ ભાઈ તો મારી હાય હાય હે બનાવો હીરા બનાવો હું મારે ઓફિસમાં તો મારીને જ આવ્યો મંદી થી કે મારા મેનેજર કે A few moments later. બોલા બૂટ લઈ લેવાય. જો મારો કલેજો મને છે ને વાંચરી વાંચી દે છે બૂટ મિત્ર મારો ઘણો સેવા કરે એમ તો મારી એ મારા ભાઈનો ફોન આવે છે ક્યારે મને કહેતો હતો કાલ મારે એક રિપેરિંગમાં નાખવાનું છે માયક બધું હાલ પણ અત્યારે એ આવ્યો ગુજરો માણસ વિરાય કે બહુ બનાવવા પડશે ઘણવા પડશે 1 hour later. મેહુલના ઘરે પહોંચ્યો છું ફૂલ બાકાજી કે આ બધા લેવા આવ્યો હતો હા લેવા આવ્યો હતો પિકઅપ કરવા પણ હવે ચશ્મા ચેકઅપ કરાવો તમે તો કેટલાક નંબર વધ્યા છે રિપેરિંગ કરે જ ગાડીનું ના ચશ્મા કઢાવતો જવાનું છે આવું ભાઈ બધા જ્યાં કામે અને આપણે પાછું કામ પતાવવા જવું પડશે તાત્કાલિક ચશ્માનું A few moments later. પિક્ચર જોઉં છું નવરું કલાક જેવું થાય કલાક ઉપર થાય ભાઈબંધ આવતા સારું કીધું પિક્ચર જોવા કયું પિક્ચર છે કોમેન્ટ કરો નવરો પિક્ચર જોયું કલાક સુધી જોવાનું છે પછી જઈશું ચેકઅપ કરાવવા A few moments later. વિવેકભાઈ ને યારે જઈએ છીએ આપણે બુક લેવાની છે એમને કોલેજેથી ભણવું જરૂરી છે ત્યારે ક્યાં અભ્યાસ બહુ મહત્વ છે હા અને ભાઈ હારો છે ને પાર્ટ ટાઈમ એડિટિંગ એ કરે તો બહુ મસ્ત વિડીયો એડિટ કરે રીલ્સ કોઈને એડિટ કરાવી તો કહેજો હા વિવેક એડિટ ઇન્સ્ટાગ્રામ આઈડી છે ભાઈની જોજો મેં વિડીયો બહુ મસ્ત બનાવે છે એડિટ કરવું હોય તો મેસેજ કરજો હા પુસ્તક લેવા જોશે ભાઈ ત્યાં સુધી આપણે ગાડી પર જઈએ હા જોઈ નહીં લાગે તો કઈ પુસ્તક છે હાલો LTD 01 હારું ફોન છે બેઠી આપણે પાછા પિક્ચર જોઈને ચાલુ કરી દેવી 2 hours later. અમે લેવા આવ્યા હતા બાઈક આર્યા એક આગળ છે ડ્રાઈવર આપણો કાંઈ બ્લોક ચાલુ કરવાનો મેળ નહોતો આવ્યો મેહુલભાઈની ગાડી ખરાબ થઈ ગઈ છે વીસ બ્રેક ફૂટી ગયું છે એવું બધું થઈ ગયું છે એટલે નવી ગાડી લેવા આવ્યા હતા આપણી આ થોડાક રોડ આવવા માટે મારા ફઈના છોકરાને ઘરે રાજુભાઈ આપણે એના ઘરેથી એવો છે ને ગાડી લઈને જાવી છીએ આપણે દવાખાને આંખ તપાસ કરાવવા માટે નંબર ચેક કરાવવા માટે બસ હા એને ચશ્મા કઢાવવા જાઉં છું ને પાછા નીંદ હા હું વિવેક જાઉં તારા કામે જાઉં છું કામે વયો જાય તારે ચેક કરાવવાનો શોખ છે આ કયું સર્કલ જવાય હલો આપણે અહીંયા ચેકઅપ કરવાનું છે અહીંથી સમજી આવ્યા હતા એમ હા લઈ લો
થેલી લઈ લો, ફાઇલ કાઢો આપણી. શું છે ક્લિનિક? આ ઉપર છે હા હાલો, આંખોની હોસ્પિટલ ભડાકા થયું થઈ ગયું છે બસ. વીઆઈપીને પાછી લીકમાં જ આવવા જો. અરે બીજા માળે આવી ગયા છડી એક છડી જવાનું છે. બીજા ત્રીજા માળે જવું નતું ને બધું. હા લેવા હા ખોટા બટન આમાં આવડે નહીં ને તમને, આમ થાય. A few moments later. ખુલ્લી પાછી પાણી પાણી. છે ભાઈ સનરૂફ ખુલી ગયું છે. હવે પાછો 2 નંબરમાં ન કરતો, કે રાખનું કરજે કામકાજ. અને અમારું કામ નથી પત્યું, ડૉક્ટર સાહેબ નહોતા. અમારું એક કામ પતે કે વાગ્યાનું ન પતે અમારું સ્ટેપ નાખવાનું કામ પતી ગયું છે. હા પતી ગયું ને, ઓકે. હવે આપણે અહીંયા તો નથી કાંઈ કામ કરવું. અને મેં કયા વાળામાં જવું છે? અહીંયા આપણે નંબર ચેક કરાવવાના છે, નંબર ચશ્મા અહીંથી જ કઢાવવાના છે. ક્લીન થયું પંચાય છે પાછો કોર્નર નહીં, ક્લીન થોડુંક જ થયું છે, એટલું વચાઈ જાય એવી રીતનું નથી સારો નથી બનાવવાનો. ના બનાવી લો. નંબર ચેક કરાવી નાખ્યા, ચશ્મા ધોયા, પણ કાંઈ ભેગું થયું નહીં. એટલે તમારે ડૉક્ટર પાસે તે ચેક કરાવવો પડશે એમ કીધું છે. એટલે પાછો રાત્રે પાછું જવાનું 6 વાગે આજુબાજુ. 2 hours later. હે પાછા દવાખાને જવાનું છે, પાછા તૈયાર થયા છીએ. નકરો દવાખાનો જ દવાખાના ધક્કા થાય છે આજ, પણ કાંઈ આંખમાં રોગ પકડાતો નથી એ લોકોથી. ગમે ઈ હોય આજે ગમે એમ હા, કરીને કાં સીતારામભાઈ? પકડવાનો છે. હે રોગ કાંઈને હાથમાં આવતો છે નહીં કે શું પ્રોબ્લેમ છે એ, પણ એને પકડે પાર કરવાનો છે આજ. હાલો પાછા ડૉક્ટર શું કહે છે, હું અહીંયા તરત આવી ગયા છે ડૉક્ટર. 1 hour later. ચેકઅપ થઈ ગયું, એક આંખમાં 4 આવ્યા ને એકમાં 4.5 આવ્યા છે. એકમાં 4 ને એકમાં 4.5. 2022 પછી છે ને નકરી જિંદગીમાં ટેન્શન ઉપર ટેન્શન જ આવ્યા રાખે છે. 14/4/2022 એટલે હમણાં 14 તારીખ ગઈ છે, મારે 4 વર્ષ કમ્પ્લીટ થયા છે મારું એક્સિડન્ટ થયું ને એના. અને હવે આંખમાં છે ને એક બાજુ પડ્યો ને એના હિસાબે કદાચ છે ને તમારી નસ બસ એકાદીમાં ડેમેજ થઈ ગઈ હોય, એક્સિડન્ટ થયું હતું ને એમાં, એવું કીધું છે આપણને સાહેબે, ડૉક્ટર સાહેબે. One hour later. આ ભાઈ આપણને લેવા આવ્યા છે, પાછા અહીંયા માટે જવાનું છે. મેહુલભાઈ અને મારા મામા છે. મામાને એક આંખમાં ભાઈ ઓછું દેખાય છે, એમ કીધું 30% તારે દેખાય છે આંખમાં, એક આંખમાં ડાબી સાઈડમાં 30% તને દેખાય છે, પછી એક આંખમાં કે તમારે 100% દેખાય એવું કીધું છે. એટલે હવે આપણે થોડાક દી રહીને મળીશું, પાછા નવા કઢાઈ નાખું, આંખમાં આંખનું ચેકઅપ કરાવી નાખું, એવું બધું કરાવી નાખું, પછી પાછા મળશું થોડાક દી રહીને. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી નાખજો. ઇન્સ્ટાગ્રામમાં મને જો ફોલો ન કરે તો ફોલો કરી નાખજો. અલગ અલગ ભાઈની રીલ તમને જોવા મળશે. કામ આમાં ચાવ.